જોઈ લ્યો। राम राम सीताराम, गुड मॉर्निंग, हर हर महादेव। तो सवारना बजने जा रहा है 7 और हम जाएंगे भिंडी लेने। और थोड़ा फूल कल देखा था એટલે ફૂલ લેતા આવી જી જડે લઈ આવી भिंडी। આપણી કાઢી લઈ ગાડી। અહીંયા આટલી જગ્યા છે, બાપાને જવાનું એટલે બાપાની પહેલાં કાઢી નાખું, પછી કાઢી નાખું મારી। ચાલો 1 मिनिट में हो गई जग्या। ले गाड़ी निकली गई, साइकिल निकली गई, हवे आ गाड़ी निकली जाए, थी गई जग्या मस्त मजानी। आपणे टाइम वेस्ट कर्या वगर निकली जाए वाड़ीए सवार सवारना पोरमा ने लेता आवी भिंडी। આવી ગયા છે આપણે વાડીએથી ઘરે। भिंडी તૂટી ગઈ तो આપણી भिंडी थोड़ा फूल झड़ी गया है। आज स्टार्टिंग ना गाय दोई लीए। चलो चलो 7:30 थी गया है, गाय दोई ले। चलो गाय ऊभी थी गई है, हमने बैठी थी। अपने आई गया छे वाड़ी में। मगफली नो एक क्यारो नींदो भाई गा छे 12:30। गाय साटू थोड़ी नीण वाटी लई चार। अहींया ठेकाणे आपणे गलगोटा वाव्या छे पाछा वाड़ी में। आगी वाड़ीए तो छे ज आपणे आमां 6 हारू वावी गलगोटाने। नाना रोपा है पण गलगोटा उगी जाए। 4 वाटता जाए ने पछी जाए घरे। हजी थोड़ुंक तड़का छाया जेवुं वातावरण छे, तड़को छायो मिक्स में छे, मिक्स कॉम्बिनेशन। हवे ज्यारे आपणी आ छेट उनाळाना वखतनी छे એટલે હજી હાલે છે, પણ હવે થોડીક ધીમી પડી। મસ્ત જામ એનું ઝાડનું જામ મસ્ત લાગે। આમ જોયું આ ફૂલદાનીમાં રાખ્યું હોય ને એવું કામકાજ છે ને, શોપીસ જેવું મસ્ત લાગે। અને તડકો છે। અહીંયા ઠેકાણે અમારી ચક્કીયું સુગરીના માળા છે। જુઓ ચીંચીનાટી બોલાવે છે ને। જોઈ લ્યો તડકામાં અટાણે હરખું દેખાતું નથી। ટાઢો પર હોય ને સાંજનો સમય તો હરખું દેખાય। આમાં મારા બનાવે ઉપર નારિયેલીમાં ઘણા માળા છે, આમાં દેખાતા નથી। આડા આવી જાય, 5 આડા ઉપર છે। આમાંથી જવા પાન તોડે ચાંચેથી આમ લઈ જાય, આવું કરીને લઈ જાય, પછી મારો બનાવે। આમાંથી લઈ જાય ઝારમાંથી મારા બનાવે મસ્ત। ને એમ થાય કે ભગવાને આને કળા આપી છે ને। જો આ મારો છે ને આ હેઠો પડી ગયો હજુ પવનથી ઉપર આમાંથી છે ને। કેમ બનાવ્યો આખો હોય ને તો મસ્ત લાગે આમ। અહીંયા વેલો છે કોઠીંબડાનો, જે આપણે કાચરી કરીને એના વેલા હે। જારિયા છે ને, આની કાચરી થાય મસ્ત મજાની મીઠાવાળી। પછી તેલમાં તમે તરો ને એટલે મજા જ આવ્યા રાખે ખાવાની છે ને, મસ્ત મજાની। આમાં તો આવે એટલે એક વેલામાં તમારે ઘણી આવે। ઝાર જો અહીંયા ઝાર વાવી ને, આ મસ્ત છે ઝાર। પછી થઈ જશે બધી। અહીંયા પછી બધી થોડીક ઈથી પાછળ વાવી હતી। વાટી જોઈને ઊભી છે, કંઈક નાખો મને, કંઈક નાખીએ એને ખાવાનું। થોડુંક જાજુ તો નખાય નહીં, નક્કર પાછું બગાડી નાખે। ઊંડો ખાવા ગાય માતા। જો આ નીણ બગા પછી જાજી નાખીને એટલે આમ જોયું તમે ઝારનું અગટ કાઢી નાખે, હારી ખાય। कितने बजे 12:55 થઈ ગઈ છે। હવે આપણે જાશું ઘરે। लंच टाइम हो गया है 1 बजे। એવું નથી 1 વાગી જાય, 1:30 વાગી જાય, ક્યારેક ક્યાંક ગયા હોય તો 2 વાગી જાય,
ક્યારેક કાલ 12:30 ખાઈ લીધું હતું. લ્યો 12:30 ખેતરેથી આવ્યો વાડીએથી, પછી કોઈ ઘરે હતું નહીં. ગયા તા જ્યાં દશામાના વ્રત હાલે ને ઉજવે, ત્યાં ગયા હતા 4 જણા. દિયા ગઈ હતી સ્કૂલે, મિત આવી ગઈ બપોરે, એટલે મિતે ઉપડી ગયો જમવા. હું એક હતો બપોરે ખાવામાં, એટલે કાલ 12:30 પોણે ખાઈ લીધું હતું. પોણે આજે 1 વાગી ગયો છે. હવે રસોઈ બનતી છે, જઈએ ઘરે. તો આપણે આવી ગયા છીએ વાડીએ. વાગ્યા છે 5:30. જો આવા મોટા મોટા કપાસમાં 2-3 જગ્યાએ ગાલા હતા, તો કીધું ગલગોટાના ડોકા વાવી દઈ ને ચક્કરે લાગી જાય. આવા એક ગાલું આ મોટું છે, એક આમ આગળ હતું. બાકી તો કોઈ નાનું હોય તો ચાલે. ચક્કર મારવા આવ્યા છીએ ને થોડુંક કામે છે. 2 કામ પતી જાય આપણું. મિતને હલકા આવ્યા છે, ડોકા કીધું ચોપી દે. ચાલો ભાઈ, તો ચોપાઈ ગયા છે ગાલામાં ગલગોટા. ગલગોટા ચોપી દીધા છે જો આવી રીતે. હવે સવારે લાઈટ આવે એટલે ટીપ્પા પડી જાય એટલે ઉગી જાય ગલગોટા. મોટા મોટા ગાલા હતા, ચોપી દીધા. જઈએ ઘરે. શનિવાર જ છે ને, કદાચ ઘરેથી આવવું પડશે. ઘરેથી આવવું પડે. આવી ગયા છીએ ખેતરેથી. વાગવા જઈ રહ્યા છે 7. મિત જાય છે હનુમાને તેલ, અગરબત્તી, નારિયેલ ચડાવવા. ચાલો ભાઈ, આવી જાઓ નાસ્તો કરવા. આ છે વાડમાં થાય, વેલો ખાવામાં કામ આવે, ચીચોડા. તમે શું કહો છો કોમેન્ટ કરજો. આ વાડીએ ગયા હતા ને, રસ્તામાંથી તોડ્યા. કા વાડીમાંથી શું નીકળે? આવી રીતે અંદર નીકળે. કેવા લાગે? કેવા મોરા જેવા હોય. ભાવે ને ભાવે, નો ભાવે ને ખાય તો શું કાંઈ ફાયદો થાય? શું થાય? ખાતા પેલા બધે આ ખવાય ગયો. આ પ્યોર માલ, આ પ્યોર માલ ખવાય. નાસ્તામાં છે ફલાહાર, સફરજન. જો કોમ્બિનેશન. ઓલે હોટલમાં જઈને ન ઓલું શણગારીને દે એવું કર્યું. આને શું કહેવાય? અમે તો સુગંધીનું ફૂલ કહેતા. સુગંધ આવે ને. ગરિયાવેલનું ફૂલ હા, મસ્ત કેમ લાગે? કેમ કાં ફૂલ? આની સુગંધ કેવી જો. કી વેલ? ગરિયાવેલ. આ ગરિયાવેલનું ફૂલ લે. નીચે ગરિયો થાય. એ ગરોડ કીએ, ગરોડ કીએ. નહીં, ગરિયો આમ ફેરવાનું ફરશે. હા, અમે તેને ગરોડ કહેતા. અને ગરિયાવેલ. હા, સુગંધ 1 નંબર આવે. બાકી નેક્સ્ટ લેવલની સુગંધ આવે. આનું ફૂલ રાતે જ ખુલે, દિવસે પડી જાય ફટાફટ. સુગંધ એમ આવે. આ ક્યાં તો સુગંધ એમ આવે, સેન્ટ જેવી સુગંધ આવે, પરફ્યુમ જેવી. આમાં શું સેન્ટ બનાવતા જઈશે આમાં? પરફ્યુમ જેવી સુગંધ આવે. નાસ્તો કરવા આવી જાઓ. સફરજન, સફરજનનો નાસ્તો કરી લઈ. એ મૂકી દે તારું સાઈડમાં. તારે ખાવું હોય તો લઈ લે, મને ખાવા દે. જય માતાજી, જય મા ચામુંડા, જય દ્વારકાવાળા. અમિતે ધૂપ દીવા કરી લીધા છે, અગરબત્તી માતાજીની. મસ્ત મજાની સંધ્યા અમારી વાડીની સાંજ આજની થઈ ગઈ છે. गुआर की सब्जी बन रही है आज. तो सारी बात છે ને, લાઈટ ચાલુ નથી ગઈ રહી. હવે કંઈક દેખાય તો પાછી કેતી નથી કે લાઈટ બંધ છે. હવે દેખાતું છે કંઈક મસ્ત મજાનો માતાનો દીવો જોઈ લ્યો કેમ આમ ઝળહળી રહ્યો હે ને. જગમગ જગમગ જ્યોત જલત હે. મસ્ત વાદળા આકાશમાં થઈ રહ્યા છે. વાદળા થાય છે પણ નથી ભાઈ. હવે વરસાદ હવે છે ને, અઠવાડિયામાં વરસાદ જરૂર પડી જશે. હવે આમ ઓલું આમ કહેતા ન હોય, હવે આમ છેલ્લા સ્ટેપ ઉપર આવેલું જાય બધું. લાસ્ટ બધે આજ દ્વારકા જામનગર પટો
સૌરાષ્ટ્રમાં વરસાદની થોડી કાચ ખેલે. ઈ કોઈ કચ્છી સાહેબ બધું કચ્છ છે, સૌરાષ્ટ્ર કેટલા એરિયા હોય એમ તો ઓલી બાજુ છે ઘણા એરિયા. દક્ષિણ ગુજરાતમાં એક અમુક જગ્યાએ હોય એવું નથી, પણ આ એરિયો આપણો દ્વારકા, જામનગર ને પોરબંદર ને કચ્છ, આ પટ્ટો રહ્યો ને પશ્ચિમ સૌરાષ્ટ્ર, એમાં તકલીફ છે આજ ખેલે. હવે આ 26 તારીખમાં જો આવી જાય ભગવાન દ્વારકા ઠાકર દ્વારકાની મેર થઈ જાય કાળિયા ઠાકરની, તો શ્રાવણ મહિનો સુધરી જાય ખેડૂતનો, લીલા લેરી થઈ જાય ને શ્રાવણ મહિનામાં કાંઈક આમ વરસાદ થઈ જાય ને તો માણસોને આમ જમ આવી જાય. આમ ઓલો થોડોક આમ શું છે શ્રાવણ મહિનામાં વરસાદ નથી, બાકી બધું તો ઠીક. વરસાદ વગર બધું નકામું છે. પાણી નંબરે ને પાછા તર પાણી નથી હાવ. અત્યારે વળી કાંઈક થોડા ઘણું ખેડૂત પાય પાણી હોય તો એમ થાય કાલું પાય થઈ જશે. પાણી નથી. વરસાદ 2 વરસાદ મસ્ત થઈ ગયા. વાવણીનો થયો સારો અસર, તે પછી વાવણી પછી પાછો થઈ ગયો 5-6 દી. અઠવાડિયામાં વરસાદ આવી જાય ને તો વાંધો ન આવે. હજી મોલને કાંઈ એમ નથી હજી વાંધો. અમુક જગ્યાએ વાવણી અમે એમ તો ઢાયડા મોયડામાં હલકી જમીન હોય ને એમાં તો અટાણે મોલ મંડે થવા આમ બપોરે. એમ તો હજી આ વાદળીઓ હવામાન છે ને એટલે સારું છે, નકર તો તડકા ધોમના તડકા પડતા હોય ને તો કેદી મંડે મોલ લંઘાવા. હરી કરે ઠીક, આપણા હાથનું તો કાંઈ છે નહીં, થઈ જશે. આશા મોટી છે, હિંમત નહીં હારવાની. હિંમત થોડી હરાશે. ખેડૂત હિંમત હારે જ નહીં. અંધેથી મોટામાં મોટો હોય ને મન, જીવ, સાહસ ખેડૂતનું જ હોય. ને વરસાદ વગર કાંઈ ઓલમોસ્ટ ઓમ તો કાંઈ છે ને બધું નકામું જ છે. વરસાદ ન હોય ને એટલે બધાય ધંધામાં ઇફેક્ટ પડે. ચાલો દોસ્તો, મળીએ કાલના બ્લોગમાં. આવજો.